નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું મિથુન. મિત્રો, આજે છે સોમવાર અને તારીખ છે 3. ત્યારે આજે આપણે જોઈશું કે વરસાદ હવે કઈ કઈ જગ્યાએ પડશે. જે રીતે છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને શુક્રવારે અને શનિવારે જે વરસાદ પડ્યો તે ખૂબ જ તબાહી સર્જીને ગયો, એટલે કે મેઘ કહેર ઘણી જગ્યાએ થયો છે. ત્યારે હવે જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે, તો હવે ધીરે ધીરે જે સિસ્ટમ હતી તે ઓછી થતી જઈ રહી છે, એટલે કે નબળી પડતી જઈ રહી છે અને ગુજરાતમાં જે મુશ્કેલી હતી તે પણ ઓછી પડી રહી છે. પરંતુ હવે આજના દિવસમાં ક્યાં ક્યાં વરસાદ પડવાની સંભાવના છે ગુજરાતમાં, તે આપણે વિન્ડીના માધ્યમથી જોઈએ. ત્યારે સવારે 7 વાગ્યાની આસપાસ જે ચિત્ર આપણી સામે આવી રહ્યું છે, ત્યાં ખાસ કરીને આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ, એટલે કે વલસાડ, વાપી, સુરત, તાપી, આ તમામ જગ્યાએ, વ્યારા, આ તમામ જગ્યાએ વરસાદ જે છે તે હળવા ઝાપટા પડે તેવી શક્યતા જોવા મળી રહી છે અને નહિવત પડે તેવું પણ છે. એટલે કે દક્ષિણ ગુજરાતમાં શાંતિ રહેશે, કારણ કે છેલ્લા ઘણા સમયથી પુષ્કળ વરસાદ પડ્યો અને વરસાદે કહેર પણ મચાવ્યો. ત્યારે અહીંયા નહિવત વરસાદ અથવા તો વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. હવે આપણે અહીંયા જોઈએ કે દક્ષિણ ગુજરાત તરફ કશું જ હાલમાં જોવા નથી મળતું, પરંતુ આપ અહીંયા જોશો તો ઉનાથી લઈને જૂનાગઢની આસપાસ જે છે તે વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ જામનગરની આસપાસ વરસાદ જોવા મળી રહ્યો છે, કારણ કે આપણે જોયું હશે કે ગઈકાલેથી લઈને પરમ દિવસે પણ સૌરાષ્ટ્ર બાજુ વરસાદ પુષ્કળ પડ્યો હતો, રાજકોટમાં પણ પુષ્કળ વરસાદ પડ્યો હતો. ત્યારે જામનગર અને રાજકોટની વચ્ચેનો જે આ વિસ્તાર છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે અને સાથે જ ગોંડલ બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. જૂનાગઢથી અમરેલીની વચ્ચેના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. તો જૂનાગઢથી ઉનાની વચ્ચે પણ વરસાદ જોવા મળી રહ્યો છે. બાકી તમામ જગ્યાએ વરસાદ જે છે તેમાં મેઘરાજાએ વિરામ લીધેલો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ હોય કે વડોદરા હોય, સુરત હોય, આ તમામ જગ્યાએ જ્યાં વધુ વરસાદ પડ્યો ત્યાં હાલમાં વરસાદે વિરામ લીધો હોય તેવું જોવા મળી રહ્યું છે. આપણે જોઈએ કે આગળ 8 વાગે શું સ્થિતિ બદલાય છે. તો 8 વાગ્યાની સ્થિતિ પણ જેમની તેમ છે, એટલે કે જે ઉનાથી લઈને જૂનાગઢ સુધીનો વિસ્તાર છે ત્યાં વરસાદ છે. અમરેલીથી ઉના સુધીનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ છે અને અમરેલીથી જૂનાગઢની વચ્ચેનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. તો ગોંડલ બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ જામનગરથી રાજકોટની વચ્ચે પણ વરસાદ છે અને આ તમામ જે વિસ્તારો છે, જામનગરથી લઈને ગોંડલ સુધીનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે આ જે વરસાદ છે તે મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે, કારણ કે જે સિસ્ટમ આખા ગુજરાત પર હતી તે હવે નબળી પડી ગઈ છે અને ઘણી દૂર જતી રહી છે. ત્યારે હવે જોઈએ કે 9 વાગ્યા સુધીમાં કેટલો ફરક પડે છે. તો 9 વાગ્યા સુધીનું આપણે જોઈએ તો 9 વાગે પણ જે રીતે જે દક્ષિણ ગુજરાત છે ત્યાં હળવા ઝાપટા પડે તેવી શક્યતા છે અને સાથે જ અમદાવાદ બાજુ પણ વરસાદ નથી, તો સાથે જ વડોદરા બાજુ પણ વરસાદ નથી. પરંતુ અહીંયા જે રીતે સૌરાષ્ટ્ર બાજુ જે વરસાદ જોવા મળી રહ્યો છે, તો જૂનાગઢ બાજુ વરસાદ છે, જામનગર બાજુ વરસાદ જોવા મળશે, મધ્યમ વરસાદ જોવા મળશે. તો રાજકોટ નજીકના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ જોવા મળશે, ગોંડલ બાજુ વરસાદ જોવા મળશે, અમરેલી બાજુ પણ, અમરેલી આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 10 વાગ્યા સુધીમાં કેટલો બદલાવ આવે છે આપણે જોઈએ તો 10 વાગ્યા સુધીમાં જે બદલાવ છે તેમાં આપ અહીંયા જોશો કે જે અહીંયા સિસ્ટમ જોવા મળતી હતી, જે વાદળો જોવા મળતા હતા તે હવે ખસી ગયેલા છે. તો અહીંયા અમરેલીથી આગળ મહુવા અને ઉના વચ્ચેનો જે વિસ્તાર છે અને દરિયાઈ જે વિસ્તાર છે ત્યાં આ તમામ સિસ્ટમ ગયેલી જોવા મળી રહી છે. આ જે વાદળો છે તે ગયેલા જોવા મળી રહ્યા છે. એટલે કે મહુવાથી લઈને ઉના સુધીનો જે વિસ્તાર છે, જે પટ્ટો છે, ત્યાં વરસાદ જોવા મળશે, મધ્યમ વરસાદ જોવા મળશે. અમરેલી આજુબાજુ ક્યાંક વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. તો આપણે જોઈએ 11 વાગ્યા સુધીમાં કેટલો ફરક આમાં પડતો હોય છે. તો 11 વાગ્યા સુધીમાં પણ આ જ સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. તો મહુવાથી લઈને ઉના સુધીનો જે આખો પટ્ટો છે ત્યાં વરસાદ રહેશે. તો સાથે જ અમરેલીથી ઉના તરફનો જે પટ્ટો છે ત્યાં પણ વરસાદ રહેશે. અમરેલીથી મહુવા તરફનો જે આ વિસ્તાર છે ત્યાં પણ વરસાદ રહેશે, પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ નથી, મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા જોવા મળી રહી છે. સાથે જ આપણે જોઈએ 12 વાગ્યા સુધીમાં કેટલો ફરક પડે છે. તો 12 વાગે પણ આ જ સ્થિતિ છે. અહીંયા ધીમે ધીમે કરતા જે સિસ્ટમ હવે ઓછી થતી જઈ રહી છે, નબળી પડતી જઈ રહી છે. મહુવાથી લઈને ઉના સુધીનો વિસ્તાર છે ત્યાં મધ્યમ વરસાદ પડશે. તો ઉના અને આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. બાકી તમામ જગ્યાએ વરસાદ નહિવત જોવા મળી રહ્યો છે, એટલે કે ક્યાંક ઝાપટા પડે તે પ્રકારની શક્યતા છે. પરંતુ જેટલો વરસાદ શુક્રવારથી લઈને પડ્યો તેટલો વરસાદ
નહીં પડે. હવે જોઈએ 1 વાગ્યા સુધીમાં કેટલો બદલાવ આવી જાય છે. તો 1 વાગ્યા સુધીમાં આપ જોશો, આપણે દક્ષિણ ગુજરાતથી ચાલુ કરીએ તો વલસાડ બાજુ પણ વરસાદ નથી, સુરત બાજુ પણ વરસાદ નથી, ભરૂચ બાજુ પણ વરસાદ નથી. મહત્વની વાત એ છે કે ચોમાસાની સિઝન છે એટલે હળવા વરસાદી ઝાપટા પડી શકે, પરંતુ જે રીતે ભારે વરસાદ હતો અને જે આખી સિસ્ટમ સર્જાયેલી હતી તે પ્રકારની કોઈ જ શક્યતા જોવા નથી મળતી. કદાચ એકાદ ઝાપટું પડી જાય તે પ્રકારની શક્યતા છે, પરંતુ જે શુક્રવારથી જે સિસ્ટમ સર્જાયેલી હતી તેવી કોઈ જ જગ્યાએ જોવા નથી મળતી, આખા ગુજરાતમાં ક્યાંય નથી. અને આપ અહીંયા જોશો કે જે સવારથી લઈને અહીંયા સિસ્ટમ જે આગળ હતી, જે જામનગર બાજુ હતી, જે ગોંડલ બાજુ જોવા મળતી હતી કે જૂનાગઢ બાજુ જોવા મળતી હતી, તે આગળ ખસતા ખસતા મહુવા તરફ જોવા મળી રહી છે. એટલે કે બપોરે 1 વાગે મહુવાની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે. એકંદરે કહીએ તો હવે આજે સોમવારે સવારથી લઈને બપોર સુધીનો આપણે જે આ ચિત્ર, જે સંભાવનાઓ જોઈ વિંડી દ્વારા, તેમાં ઘણી બધી જગ્યાએ આખા ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર બાજુ ક્યાંક હળવા વરસાદી ઝાપટા, હળવોથી મધ્યમ વરસાદ પડે, પરંતુ જે પ્રકારે ભારેથી અતિ ભારે વરસાદ એટલે કે રેડ એલર્ટ, યલો એલર્ટ હતું તેવું ક્યાંય જોવા નથી મળતું. એટલે કે આજે જે છે તે આપણને રાહત મળશે તેવું આપણે ચોક્કસથી કહી શકીએ, કારણ કે જે સિસ્ટમ છે તે ગમે ત્યારે સર્જાઈ શકે છે. એટલે કે આવતીકાલે એટલે કે મંગળવારે કઈ સિસ્ટમ સર્જાવાની છે તેની આપણે અત્યારથી ચોક્કસ માહિતી તો ન આપી શકીએ, પરંતુ આજના દિવસે રાહતભર્યા સમાચાર આપણને વિંડી દ્વારા જોવા મળી રહ્યા છે કે ઘણા બધા જે વિસ્તારો છે ત્યાં હવે રાહત રહેશે. વરસાદ શાંત પડ્યો છે, મેઘરાજા શાંત પડ્યા છે, જેના કારણે હવે શાંતિ રહેશે. તો આ જ પ્રકારની અપડેટ્સ માટે આપ અમારી સાથે જોડાયેલા રહેજો.